આ બોગસ તબીબ કાંડને લઈને હવે બોલ્યા છે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી। તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું। કોંગ્રેસના નેતા રસેશ ગુજરાતીએ ચલાવ્યો છે બોગસ તબીબનો કારોબાર। રસેશ ગુજરાતીને કોંગ્રેસે ડોક્ટર સેલનો ચેરમેન બનાવ્યો છે। અસામાજિક લોકોને નકલી તબીબના સર્ટિફિકેટ પણ આપે છે અને બોગસ સર્ટિફિકેટ વેચવામાં આવતા હતા તેવું પણ આ નિવેદન આપ્યું છે। તો રૂપિયા કયા ફંડમાં જાય છે તેની તપાસ થશે। રસેશ ગુજરાતીએ કેટલા લોકોને નકલી સર્ટિફિકેટ વેચ્યા છે અને સર્ટિફિકેટ વેચાણની આખી આવક પાર્ટીમાં જતી હતી કે કેમ તેને લઈને પણ હવે તપાસ થશે। તો આવા 10 તબીબને સુરત પોલીસે પકડી પાડ્યા છે। રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું।